તાપી જિલ્લા ખાતે વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 6 દિવસ સુધી તાપી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં 744 ટીમો બનાવી સર્વે હાથ ધરી સ્થળ પર આરોગ્ય શિક્ષણ આપી અને મલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરોના ઉત્પત્તિ ક્ષેત્રનો નાશ કરવાની કામગીરી હાથ ધરી છે। ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગો સહિત અન્ય રોગો માથું ઉંચકે છે, જેને નાથવા માટે તાપી જિલ્લા આરોગ્ય વિભાગની દર વર્ષની માફક આ વર્ષે જિલ્લાના દરેક ગામડે અને ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી લોક જાગૃતિ માટે જરૂરી માહિતી લોકોને આપવામાં આવી રહી છે। આ રોગચાળો ફાટી નીકળે છે ત્યારે આરોગ્ય કેન્દ્રના આશા વર્કર ડોક્ટર સાહેબ લોકો અમારે ત્યાં આવીને એને તપાસ કરીને દવા નાખવાનું કામ કરે છે અને આ વખતના 7મા રાઉન્ડની ગોળીઓ પણ અમને આપવામાં આવી છે, એ પણ અમે ગોળીઓ ગળી છે ને આ કાર્યક્રમ દરમિયાન અમને સારી એવી લોકો સેવા પૂરી પાડે છે અને મચ્છરદાનીઓ પણ અમને દવામાં બોળીને વાપરવાની સૂચના આપે છે અને ઘરે ફરીને લોકો તપાસ કરીને એનું નિરીક્ષણ કરે છે। દર વર્ષે આવે છે અને એનું નિરીક્ષણ કરે છે। તાપી જિલ્લાના આરોગ્ય વિભાગની ઝુંબેશના પગલે આ વર્ષે તાપી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં કોઈ ગંભીર બીમારીએ માથું ઉંચક્યું નથી। વન વિભાગ દ્વારા 40 જેટલા મેડિકલ ઓફિસરો, 1488 જેટલી આશા વર્કરો મળી 744 જેટલી ટીમો બનાવી છે અને જે જિલ્લાભરમાં ફરી સર્વેની કામગીરી કરી જ્યાં જરૂર લાગે ત્યાં દવા અને વધુ ગંભીર બીમારી ધરાવતા લોકોને સરકારી દવાખાને રેફર કરી સારવાર આપવાની કામગીરી હાથ ધરી છે। જે રીતે પાણીનો વધારો થવાથી ખાડા ખાબોચિયા છે કે ઘરોની આજુબાજુ જે પાત્રો છે જ્યાં પાણી ભરાઈ રહે છે, જેથી કરીને ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને એને અટકાવવા માટે અમે દરેક આરોગ્ય કેન્દ્ર તરફથી જે દરેક ટીમો બનાવવામાં આવી છે, જેથી કરીને દરેક ફળિયામાં દરેક ગામોમાં ઘરે જઈને એનું સર્વેલન્સ કરવામાં આવે છે અને એના પછી એ જ્યાં પાણીનો ઘેરાવો કે ભરાવો થયો હોય એમનો નાશ કરવામાં આવે છે। પોરા હોય તો એ બેટ છાંટીને અને એને જંતુમુક્ત કરવામાં આવે છે, જેથી કરીને મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો અટકી શકાય છે અને અમને જો કોઈ શંકાસ્પદ મળે દર્દી તો એમને પૂરતી સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફથી સારવાર પૂરતી મળી રહે એના માટે આ રીતનું અમે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોની સાથોસાથ વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુના સહિતના રોગો માટે સઘન સર્વે હાથ ધરી ઘરો તેમજ આજુબાજુમાં ફ્રીઝ ટ્રે, એસી, એર કુલર સહિત ઘરોની બહાર તૂટેલા માટલા, જૂના ટાયરો કે અન્ય ખાડા ખાબોચિયાઓ તપાસી જરૂર જણાય તો તેનો નિકાલ કરવાની સાથે દવાનો છંટકાવ કરી આરોગ્ય વિભાગ લોકોને આ રોગ વિશે જરૂરી માર્ગદર્શન આપી રોગ ફેલાવતા ઉત્પત્તિ કેન્દ્રોનો નાશ કરવા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।